રાજપીપળામાં સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડનની જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરવા બાબતે રાજપીપળા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે અમદાવાદ હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરી છે। આ ફરિયાદમાં યુવરાજે જણાવ્યું છે કે આ બાંધકામ કેટલા એરિયામાં થયું તેની માહિતી ન હોય તે ઉમેરો એમ કોર્ટને તાકીદ કરી છે। રાજપીપળા ગાર્ડનમાં ખાણીપીણીની રેકડીઓની જગ્યા પાકી દુકાનો આપવા બનાવી દીધી છે। યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે જાહેર નાણાંનો દુરુપયોગ કરાયાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે। રાજપીપળા નગરપાલિકા સત્તાવાળાઓના સ્થાનિક ગાર્ડનની અનામત જગ્યા પર કોમર્શિયલ બાંધકામ કરી જાહેર નાણાંનો દુરુપયોગ કરાયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। હાઈકોર્ટે અરજદાર પક્ષને કેટલા એરિયામાં બાંધકામ થયું છે તે સહિતની જરૂરી માહિતી પિટિશનમાં રજૂ કરવા તાકીદ કરી છે। આ કેસ 5 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે। યુવરાજના જણાવ્યા અનુસાર મારા પરદાદા સ્વર્ગીય વિજયસિંહજી મહારાજ પ્રજાના મનોરંજન માટે રાજપીપળાના લોકો માટે પાલિકાને હરવા ફરવાના હેતુ માટે ગાર્ડન માટે જગ્યા આપી હતી। રાજપીપળા રાજ્યના વિલીનીકરણ વખતે લખ્યું હતું કે આ જગ્યાનો ઉપયોગ નોન કોમર્શિયલ હેતુ માટે કરવાનો છે, પણ રાજપીપળા નગરપાલિકાએ એનો હેતુ ફેર કરી કોમર્શિયલ હેતુ માટે ગાર્ડનમાં ખાણીપીણીની કોમર્શિયલ દુકાનો બનાવી આર્થિક ફાયદો કરી રહ્યા છે, જેની પરવાનગી પણ બનાવી નથી। આ અંગે ઉચ્ચ કક્ષાએ ઘણી જગ્યાએ લેખિત રજૂઆત કરવા છતાં કોઈ ન્યાય ન મળતા છેવટે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું છે। તેઓએ ગાર્ડનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની પણ માંગ કરી છે। મારા પરદાદા મહારાજા વિજયસિંહજીએ વિલીનીકરણ વખતે એક બહુ સુંદર પબ્લિક ગાર્ડન રાજપીપળાના નાગરિકોના ભેટ માટે આપ્યું હતું અને એ વિલીનીકરણ વખતે એમને ચોખ્ખું લખેલું કે આ નોન કમર્શિયલ યુઝ માટે થવું જોઈએ અને તે છતાં રાજપીપળા નગરપાલિકાએ એ ગાર્ડનમાં એક શાક માર્કેટ બનાવવાની કોશિશ કરી, એનું સ્ટે લઈ આવ્યો। પછી ત્યાં કમર્શિયલ દુકાનો બનાવી છે જેની પરવાનગી પણ નથી લેવામાં આવી અને ત્યાં એ લોકો કમર્શિયલ પર્પઝ માટે આપવા માંગે છે। મેં ઘણા બધા કાગળો લખ્યા છે પ્રાદેશિક કમિશનરને, કલેક્ટરને, નગરપાલિકાને, પણ કોઈ પણ જાતનો જવાબ નહીં આવતા છેલ્લે મને અમદાવાદ હાઈકોર્ટમાં એક પીઆઈએલ મેં દાખલ કરી છે અને મને જાણવું છે કે વગર પરવાનગીએ અને હેતુફેર કરીને નગરપાલિકાએ જે કાર્ય કર્યું છે એનું મને જવાબ જોઈએ છે।